જેને કઈ ખબર જ નથી લોન શું છે કે ગ્રાન્ટ શું છે કે શું કઈ જગ્યાએથી ગ્રાન્ટ આવે છે, કઈ જગ્યાએ વપરાય, એવા સેવકો ચૂંટાય છે તો શું કરવાનું? કોઈને કઈ ખબર જ નથી પડતી. કોઈને ગમે ત્યારે ચૂંટાય પછી તમે કોઈને પૂછજો કે ફલાણી ગ્રાન્ટ લાવવાની છે તો શું કરશો? નહીં ખબર હોય એને. 5-25 માણસો આવીને રોડ ઉપર ઉભા રહી જાવ, નો શું કરે? વહીવટી તંત્રનું ઓરમાયું વર્તન રહ્યું છે. એ લોકોને એવું છે કે અમે બધા માઇગ્રેટ થઈને બીજા દેશોમાંથી અહીંયા આવીને વસવાટ કર્યો એને અમે કાંઈ ટેક્સ ભરતા ન હોય કોઈ જાતના. તમારા વિસ્તારની અંદર રોડ રસ્તાઓ 5 થી 5 વર્ષ પહેલા કેવા હતા અને અત્યારે કેવા છે? આજથી 5 વર્ષ પહેલા જ્યારે રોડ રસ્તાની એને વાત કરીએ તો એટલા બધા સારા રસ્તા હતા કે અત્યારે તો કોઈ વાત કરવા જેવી છે જ નહીં. અત્યારે એટલા બધા રસ્તા ખરાબ છે કે એની કોઈ સીમા નથી. અને આમે તમે જુઓ તો મોરબી 2 સામાકાંઠે હંમેશા વહીવટી તંત્રનું ઓરમાયું વર્તન રહ્યું છે. એ લોકોને એવું છે કે અમે બધા માઇગ્રેટ થઈને બીજા દેશોમાંથી અહીંયા આવીને વસવાટ કર્યો એને અમે કાંઈ ટેક્સ ભરતા ન હોય કોઈ જાતના, વોટર ટેક્સ કે બીજા કોઈ ટેક્સ. એ રીતે અમારી પાસે વર્તન રાખે છે અને અમને કોઈ જાતની સવલત આપતા. જે કાંઈ સવલતો બધી મળે છે એ સિટીની અંદર ને ઉપર ત્યાં જ મળે છે. નથી કોટ વિસ્તારની મળતું. નગર દરવાજાથી લઈ અને ગ્રીન ચોક ને દરબારગઢ સુધી જુઓ, નવા બસ સ્ટેન્ડ થી લઈને તમે છે આમ આગળ રેલવે સ્ટેશન સુધી જુઓ, કોઈ જગ્યાએ ક્યાંય હશે નહીં. બાકી બધી મોરબી ક્લીન સિટી છે આવ. અને અહીંયા તો કોઈ વસ્તુ જ નથી. અહીંયા બધા વસે છે, બધા માર્કેટ થયેલા હશે. ચોમાસાની અંદર પાણીના કે એવા કોઈ પ્રશ્નો? અહીંયા પાણી પુષ્કળ ભરાય છે. ઉપરની બધી સોસાયટીનું પાણી શ્રીમદ રાજમાં ભેગું થાય છે. અને અહીંયા અમે ઘણી વખત રજૂઆત કરી, દર વખતે રજૂઆત કરી છે. કાંઈ કેર હમણાં પાણી ભરાય છે, તમે આનો કાંઈક નિકાલની વ્યવસ્થા કરો તો કાંઈ નિકાલ થતો નથી. સાથે એ પણ મારે કહેવું છે કે ઘણા આસામીઓએ દબાણ પર કર્યા જેના હિસાબે પણ પાણી અટકતું હોય, પણ એ લોકો દૂર કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે. અને સફાઈ કર્મચારી ટાઈમસર આવી જાય છે? સફાઈ કર્મચારી ટાઈમસર આવે છે અને દરરોજ બધા સાફસૂફ કરે છે. મોરબીની અંદર વાત કરીએ તો મોરબીમાં સેફટી કેવી છે? સેફટી તો બીજી તો શું હોય, અત્યારે જોવે જ છે બધા કેવા આવા બનાવો બને છે, લાઈવ છે અત્યારે આ બધું. આ વખતની ચૂંટણીમાં કેવા નેતાની તમારે જરૂર છે? આ વખતને પ્રજા ઉપર સમદ્રષ્ટિ રાખે, સમગ્ર વિસ્તારને પોતાનો ગણે, સારી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને વિકાસના કામોને વેગ આપે. આટલી બધી ગ્રાન્ટો આવે છે અને હવે કોર્પોરેશન થયું છે અને કોર્પોરેશનમાં અધિકારીઓનું ન ચાલે અને પ્રજાથી ચૂંટાયેલા જે સેવકો છે એ પોતાની બુદ્ધિથી કામ કરશે તો આગળ હાલશે. બાકી વહીવટી તંત્રમાં અધિકારીનો તો બદલી થતી રહેશે અને એ એક કામ બીજાને ઠેલશે, બીજા ત્રીજાને ઠેલશે. પ્રજાનું કામ વ્યવસ્થિત થશે નહીં. અને હવે કોર્પોરેશન છે તે મોરબી માટે આટલો બધો ટેક્સ ભરાય છે. આવડું મોટું સિરામિક ઉદ્યોગ છે. સિરામિક ઉદ્યોગવાળાને જે આ વખતે ટિકિટ મળી છે તો એ સારું કહેવાય. ખરેખર તો મોરબીની અંદર સારા ઉદ્યોગપતિઓને સામેથી ટિકિટ આપવી જોઈએ કે તમે ટિકિટ લ્યો તો જ વિકાસ થશે, બાકી વિકાસ થશે નહીં. આ કેસરબાગનો નમૂનો લો, આ 3 વર્ષમાં 3જી વખત રિનોવેશન ચાલે છે. કેટલા રૂપિયા ખવાણા હશે? પછી પ્રજા બોલતી નથી. શું કામ નથી બોલતી? કે પ્રજા બોલે એટલે પાછળથી પ્રજા જે બોલ્યો એને હેરાન કરે. તમે ટેક્સ નથી ભર્યો, તમે આમ નથી કર્યું, તમારું ફલાણું છે, એની પાછળ પડી જાય. એટલે કોર્પોરેશન થયું છે. હવે સારી રીતે વહીવટી તંત્ર પણ સજાગ બને અને લોકો પણ પોતાની અપેક્ષાઓ રજૂ કરે કે ભાઈ આ મેં હવે નહીં ચલાવી લઈ. 5-25 માણસો આવીને રોડ ઉપર ઉભા રહી જાવ, નો શું કરે? ખરેખર તો આવા લોકોની હવે જરૂર છે.